આજે માં ભગવતી આ ખોડલ નું સાનિધ્ય છે ને આપ બધા આ ખોડલ સ્વરૂપ જયારે બેઠા છો જેને દુનિયાની માલબા ભગવતીના પલ્લાને પકડી લીધા અને માં ભગવતીનું ભજન કરી લીધું છે. એવો આપ બધા રોહિશાળા તો ગયા જ હોય. માં આવડ અને ખોડિયારની જ્યાં જન્મભૂમિ છે અમારા કવિ તો ન્યા સુધી કે છે મળી નહીં માં, મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પણ પશુ રહ્યો જાયો જશોદાને પછી કાંચ કહેવાનો કાગડા. આ દુનિયામાં માથી મોટું કોઈ નથી સાહેબ. પછી જન્મની દેનારી માં હોય કે મઢની બેહનારી માં હોય. અને એક જોકે આ અમારો કાયમનો વિષય છે પણ આજે આ ગામના આંગણે અમે પહેલા વહેલા છે તમને કાયમ માટે કહું છું એક શબ્દને યાદ રાખજો સાહેબ. કે દુનિયામાં તમારી ઉમરા વાળી રાજી છે ને તો જ ડુંગરા વાળી રાજી છે. ઉમરા વાળી રડતી છે ને તમે ડુંગરે જાઓ કે કોઈ મઠ મંદિરે જાઓ ગાવા મંડપ કરો ગમે કરો ઈ લેખે નથી સાહેબ, બધું એળે છે. પણ જેને ઉમરા વાળીને રાજી કરી દિવસ ઉગે અને કદાચ તમારા માવતરના ચરણની રજ માથે ચડાવી દો એટલે સાહેબ 48 કલાક તમારી સામે કાળ નો આવી શકે એ તમને ગેરંટી આપી દઉં છું. જન્મની દેનારી માને દિવસ ઉગે નમી જાઓ અને માં માથે હાથ ફેંકી જાય જા બેટા સુખી થાજે. પછી સાહેબ કદાચ હાઈવે રોડ ઉપર કદાચ 120 કે 150 ની ગાડી જતી હોય અને યમરાજા આવે ને તો એને જગ્યા કરી દેવી પડે સાહેબ. શું કામ? કે માના આશીર્વાદ તમારી માથે હોય. એવી રોહિશાળાની ધરતી જ્યાં માં ભગવતી આવડ આવડ ખોડલ જોગણ તોગણ હોળ સોસાય બીજબાઈ અને માં આઈ ખોડલ 7 બેનું ને 8મો મેરખ્યો ભાઈ જેને આપોઆપ અવતાર લીધો અને આ દુનિયાની માલપા આ ધરતીના ભારને હળવો કરવા માટે માં ભગવતી આવ્યા. પણ માં કેવી હોય છે? એક દી આઈ આવડે આઈ ખોડિયાર ને કીધું બેન ખોડાલ, હા બેન હે બેન ખોડાલ આપણે આ ધરતી ઉપર અવતાર લીધો છે. શું કામ? કે આ ધરતી ઉપર પાપ વધી ગયું છે, પાપને હળવું કરવા માટે આપણે અવતાર લીધો છે. પણ બેન ખોડલ મને એક વાતની ખબર નથી પડતી. કોણ કે છે માં આય આવડ તેથી મારી આય ખોડલે કીધું કે બેન આવડ હાથે બેનુમાં આપ બધાથી મોટા છો, તમે અમારા વડીલ છો. બેન તમે કયો એ કરવા માટે અમે તૈયાર છીએ. ત્યારે આય આવડે કીધું બેન ખોડાલ આપણે જેદુના મામડિયા ચરણના નેહમાં આવ્યા. જેદુના અત્યાર સુધી મેં કોઈથી જોયું નથી કે મામડિયા ચારણે એક પલવાર આંખ બંધ કરી નીંદર કરી. જોયો સાહેબ? પછી આપણે કાળા માથાના માનવી હોય તો ભગવતી હોય તો ભલે એના માવતરની વ્યાધિ હોય તો સાહેબ
આજના સંતાનોને અમે કહી છીએ કે કદાચ માં લીલામાં હુઈ તમને સુકામાં હુવારીને દુનિયામાં આંગળી પકડી અને પોતાના થાનનું પૈપાન કરાવીને દુનિયા તમને દેખાડે અને પછી મોટા થઈને સોરીના ચાર ફેરા ફરી જાય, એક નવો ઢા આવે અને જન્મ દેનારી જનેતાને ભૂલી જાય ને, તેથી માના હૃદયમાં એમ થાય કે બાળક જણ્યો એની કરતા મેં એક પથ્થરને જન્મ આપ્યો હોત ને તો એ પથ્થર મને ક્યાંક કાયમ આવે. અને અત્યારે આ કળિયુગ છે સાહેબ, એમાં હું તમારી ભેગો આવી ગયો. હું કઈ મોટી વાત કરું નોખો નથી, પણ એ જમવા માટેના માવતરના વારા કરે ને એ સંતાનોને મેં કહી દી છે દુનિયામાં તમે જીવવાને લાયક નથી સાહેબ. यदि તમારા સંતાન થાય છે તમને એ દિવસ દેખાડશે ને તેથી આગલો દિવસ તમને યાદ આવશે કે મેં બહુ ખોટું કરી નાખ્યું. પણ બાપ તેથી આ આવડે ખોડિયારને કીધું કે બેન ખોડાર, આ રોહિશાળાની માનબા ભગવાન શિવના વચનથી આપણે આવ્યા છે. આવ્યા તેદુના મેં કોઈ દી નથી જોયું કે આપણો બાપ મામડિયો ચારણ એક પલવાર આંખ બંધ કરી નીંદર કરે, રાતને દી જાગતા જ હોય છે. તેથી આ આવડે એવું કીધું બેન ખોડાર, મને મનમાં એમ થાય છે કે આપણો પિતા મામડિયા ચારણ ને કોઈ વેદના છે. તેથી આ ખોડાલે કીધું કે બેન આવડ, તો આના માટે આપણે કરીએ શું કે બેન એનો એક રસ્તો છે. કેવો રસ્તો? કે દરરોજ દી ઉગે અને આ મામડિયા ચારણના નેહમાં આપણે હાથે બેનું અને ભાઈ મેરખ્યો જાગે એટલે માં ઓસરીની ધારે, તેથી દેશી મકાન હતા, આવા બંગલા નતા સાહેબ, ગાર માટીના બનાવેલા મકાન. ઓસરીની ધારે 8 તાહળીઓની માલપા દૂધ ભરીને માં એમ કે દૂધ પી જાઓ, એટલે કાલે આપણે કોઈને દૂધ નથી પીવાનું. પછી તેથી મારી આઈ આવડે કીધું કે આગળનો રસ્તો હું કરી લઈશ, હું કહું એટલું તમારે કરવાનું. તેથી આઈ ખોડેલે કીધું કોઈ વાંધો નહીં બેન, તમે કયો એમ કરશો. રાજવીતી વેલા પરોડીએ, વેલા 5 ના સમયે, અમારી ગામડાની ભાષામાં એને પરોડ્યું કે વેલા સમયે 5 વાગે જાગી અને માં મીણબાઈ ગાયું ભેહું ને દોવા બેહી ગયા. વડી આય આવડે હાથે બેન 6 બેનું નામ ટાપલિયું મારી જગાડી ઉભા થઈ જાવ. મામડે ગઢવી ચારણ એક બાજુ ઢોલિયા ઉપર બેઠા બેઠા હોકો પી રહ્યા છે. ત્યારે ગાયું ને ભેહું ને દોઈ અને 8 તાહળીઓ ઓસરીની ધારે મેકીને તાહળીઓ દૂધથી ભરી અને માતા મીણબાઈએ કીધું બેટા એ આવડ, હાલો દીકરીઓ બધા દૂધ પી લ્યો. 8 ભાઈ બેન દૂધની તાહળીઓ લાઈ નથી આવીને ઉભા રહ્યા, પણ કોઈએ દૂધની તાહળીને હાથ નો અડાડ્યો છે. એટલે માતાજી મીણબાઈએ કીધું કે બેન આવડ, કેમ બેટા આજ દૂધ નથી પીતા? નાના જે હાથે ભાઈ બેન હતા અદબ વાળીના ઉભા છે. તેથી માતાજી આય આવડ માતાજી મીણબાઈ ની પાસે રહીને એટલું કીધું કે માં તને એક વાત કહું, અમે આ નેહડાની માલિપા જેટલા દિવસથી આવ્યા છે એટલા દિવસથી અમારો પિતા મામડિયો ચારણ
રાત કે દી એક પલવાર નીંદર નથી કરતો તો એના હૃદયની માલપા એવું કયું દુઃખ છે કે એને નીંદર નથી આવતી? જોજો સાહેબ, આને સંતાન કહેવાય. પછી આપણે મૃત્યુ લોક ના હોય તો ભલે ભગવતી હોય તો એ દીકરીઓ જ હતી છે. એ માં અમારા બાપની વેદના જે હોય ને એ આજ તું અમને કહી દે, ત્યાં સુધી અમારે કોઈને દૂધ નથી પીવાનું. આવડ આટલું બોલ્યા એટલે માતાજી જગદંબા જેવી ભગવતી ચારણિયાની માં મીણબાઈની આંખમાં ઠમ 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 આહુડાની ધાર થઈ ગઈ. માં મીણબાઈ કેવા મીના બેટા, તમે હજી નાની છો, દીકરીઓ છો, તમને અમારા દુઃખની હું વાત કરું? તેથી માં આવડે કીધું કે માં જ્યાં સુધી દુઃખની અમને સત્ય સાચી વાત ન કરીને ત્યાં સુધી એક દૂધનો ઘૂંટડો ભરીએ ને તો અમને તારા સોગન છે, મેં કોઈ દૂધ નહીં પીએ. મારી માતાજી આવડ બોલે, તો હા બાકી ના. સાહેબ દિવસ ઉગ્યો તો ત્યાંથી બપોરનો સમય 12-1 નો સમય થઈ ગયો. માં મીણબાઈ બીજી આડાવળી ઘણી વાતો કરે પણ માં આવડ એક જ વાતને પકડી રાખે, માં બીજી વાત રવા દે. અને છેલ્લે સાહેબ માં મીણબાઈ ઉભા હતા, એની પાસે થઈને આય આવડે એનું બાવડું પકડી અને જમણો હાથ માતાજી આવડે પોતાના માથે મેકાયો. માં હું તને કેટલી વાલી છું, હવે જે વાત હોય એમને સત્ય વાત ન કે ને તો તને મારા સોગન છે, અમારા આશાઈ ભાઈ બહેન ના તને સોગન છે. માં જગદંબા જેવી મીણબાઈ ભાંગીને ભૂગો થઈ ગયા અને આવડ માને બથમાં લઈ લીધા કે આવડ સોગન દે મારા વાદે બાપ. તો માં જે વાત હોય મને વાત સત્ય કહી દે. તેથી ભગવતી માં મીણબાઈ કીધું કે આવડ એક દી અમારા નેહડાની માલીમાં મારું આંગણું સુનકાર હતું અને તારા પિતા મામરદે ગઢવી ચારણ અને વલભીપુરના ઠાકોર હેલાતવાળા દરબારની એવી મિત્રતા હતી ને કે તારાઓ બાપ જ્યાં સુધી નેહડાની માલપાથી ન્યા ન જાય અને રાજાને કહુંગો ન પાય ને ત્યાં સુધી રાજા ગાદી ઉપર નતા બેહતા. આવી બેયની મિત્રતા હતી. પણ બેટા સમય અને સંજોગ માણાને ભાન ભૂલવે. એ વલભીપુરના ઠાકોરની કોઈ કાન ભંભેણી કરીને એક દી વલભીપુરના રાજાએ દરબારગઢની માલપાથી તારા પિતા મામરદે ગઢવી ચારણને વાંધિયા મેણું મારી રજવાડામાંથી ધક્કો દઈને કાઢી મેં ત્યારથી આજ સુધી તારા બાપે એક પલવાર નીંદર નથી કરી. વાંધિયા મેણું એના હૃદયની માલપા ખટકે છે. પછીમાં હું બન્યું કે પછી તારા પિતા મામરદે ગઢવી ચારણ મને મેકી નેહડામાં જય માતાજી કરી અને ઘોર જંગલની માલપા જઈ અને ભગવાન શિવનું તપ કર્યું છે. શિવનું તપ કર્યું. ભગવાન ભોળાનાથ એને પ્રસન્ન થયા અને એના વરદાનથી આજ તમે 8 ભાઈ બહેન મારા આંગણે છો. પણ ઓલું મેણું લાગ્યું છે ને, મેણું કોઈને મારીએ નહીં, મેણાથી માણા મરી જાય છે. લાકડીનો ઘા રૂજાઈ જાય, અરે ફડાકો મારો તો માણા બેદીમાં ભૂલી જાય. પણ કોઈ હાચા માણાને તમે કઠોર મેણું મારો ને એ મરે ત્યાં સુધી ભૂલી ન શકે સાહેબ. બસ બેટા આટલી વાત છે. તારા પિતા મામરદે ગઢવી ચારણના હૃદયમાં એ વાંધિયા મેણું હજી ખટકે છે. બસ આટલી વાત જાણી અને માં ભગવતી આવડે કીધું ભાઈ બહેન બધાને કીધું હવે દૂધ પી લ્યો. દૂધ પી લીધું સાહેબ.
પણ વાત કરતા વાર લાગે સંધ્યા ટાણું સૂર્યનારાયણ રનાદેના ઓરડે વ્યા ગયા અને આવી મેઘલી રાત મળી ગઈ. રાતના 12:01 સમય બન્યો. રાતના 12:01 સમય બન્યો. એક બાજુ માં મીણબાઈ હુતા છે, મામણદે ગઢવી ચારણ ફરતો વાળો છે, વાડાના ઝાપા વચ્ચો વચ્ચ ઢોલીઓ રાખી અને આભના તારોડિયા ગણે એને નીંદર નથી. પણ આ તો મારી કાળની કાળ 3 કાળની જાણનારી માં ભગવતી આવડ જાગી અને આ ખોડિયા નામ તાપલી મારી એટલે આ ખોડલે જાગી. બે બેનું ઊભા થઈ અને મામણદે ગઢવીના ઢોલિયા સામે આમ કરીને આમ હાથ કર્યો ને મામણદે ગઢવી ચારણને નિંદ્રાને હાથીન બનાવી નાખ્યો. એક બાજુ માં મીણબાઈ હતા, મામણદે ગઢવી ચારણ હોઈ ગયા. પછી હાથે બેનું વિચાર કરે હવે કરીએ હું ક્યાંથી નીકળવું, કારણ કે ઝાપાની અંદર તો બાપનો ઢોલિયો છે, ત્યાંથી નીકળાય નહીં. પછી અમારા ગામડાની ભાષામાં પાણી નીકળવાની જેને ખાળ કહેવાય છે, એ પાણી નીકળવાની ખાળ હતી ને, હાથે બેનું ફળિયા વચ્ચે ઉભી રહી અને ભગવાન ભોળિયાનાથને યાદ કર્યો કે કૈલાસના અધિપતિ, ભગવાન શિવ, ભગવાન શિવ, એ તારા કહેવાથી આ મૃત્યુ લોકમાં અમે આવ્યા છે. અને તે બાપ અમને વચન આપ્યું હતું જયારે જરૂર પડે ત્યારે મને યાદ કરજો. તો આજે અમે તને યાદ કરીએ છીએ કે અમારો આગલો જે અવતાર હતો ને, એક પલવાર અમને ઈનો એ અવતાર પાછો પ્રાપ્ત થઈ જાય. અને ભગવાન શિવે કૈલાસ ઉપરથી આમ પંજો કર્યો ને, હાથે બેનું નાંગણીયું બની ગઈ અને પાણીની ખાડેથી હાથે બહાર જઈ અને હતા એવા ને એવા ચારણ કન્યાના રૂપ લઈ અને પછી માતાજી આ ખોડાને કીધું બેન આવડ હવે હું કરશું, હવે મૈયારણ્યું બની જાય. માથે મહિના માટલા મેકી અને માં ભગવતી આવડ ખોડલ જોગડ તોગડ વડાનગર શહેર કહેતા વલભીપુર સામે મય વેચવા માટે નીકળ્યા. તેથી અમારા કવિ કે વડાની મૈયા